રાજુ બાપા આપણે તો મેળ પડી ગયો. આપણે ચૂંટણીમાં જીતી ગયા પછી મેળ જ પડી ગયો ને. હા આમ જો હવે આ રાજુ બાપા રહ્યા ને ઈ તારા સેટ માંથી મટીને સરપંચ થઈ ગયા. વાહ પમાર જબો આપ્યો તો ખબર છે તમને યાદ છે? સાર્યો આ જપો. હા ઈ જ જબો. આમાં મારા બાએ એમ કહે કે જોઈને પહેરવાની જરૂર નથી. સાચી વાત છે, મોટો છે ને એટલે વન પીસ કહેવાય આને. સાચી વાત છે, પણ આમાં ખુલ્લું ખુલ્લું લાગે છે. જો જો હાલે હાલે આવો આવો રાજુ બાપા આ હાર પહેરાઈ દ્યો વીજળીને. સૌથી મોટો આ ચૂંટણી જીતવામાં એનો હે. એ ભૂંડા લાગો ભૂંડા, હાર પહેરાવા આવ્યા છો. મારા ભાઈડે એકે હાર પહેરાવ્યો તો ને તેદુની દુખી છે, એમાં તમે પહેરાવા આવ્યા. પારકો જળ છે ને બાયડી પારકી હોય એને હાર નો પહેરાવી હકે રાજુ બાપા, ખાલી હાથમાં દઈ દેવાય. અને હાર પહેરાવાની ક્યાં જરૂર છે? એટલે હાથમાં દઈ દો. પણ હાર પહેરાવાની શું જરૂર છે? આ સન્માન કહેવાય, સન્માન કહેવાય. કેમ કે હું ચૂંટણી પ્રચારમાં નહીં કરતો તઈ તમે મને વગર કીધા હાર પહેરાવીને મારું સન્માન કરતા ને. હવે હું જીતી ગયો તો મારી ફરજ છે. હવે જો ફરજ બજાવી હોય તો હાર પહેરે કઈ ફરજ નો કહેવાય. કઈ કરવું હોય તો અમારા માટે કઈ ભલું કરો ને. દુખી સૌ શું દુઃખ છે ઈ મને કે. મારી એક ભેંસ મરી ગઈ. હા તે વાંધો નહીં. એક ભેંસને સરવા મોકલી હતી તો રૂંબાડા લઈને ભાગી ગઈ. હવે મારે ભેહું નથી જોતી, મારે હારી બે ગાયું લેવી. મને બે ગાયું લઈ દો પણ મારું હાયલા કરે. કાંઈ વાંધો નહીં, દૂધણી ગાયું તને બે લઈ દો બસ. તો આભાર તમારો. તો આ ફેરે સરપંચમાં રહ્યા છો. આવતી વખતે ચૂંટણી એટલી મહેનત કરીને હું ધારાસભ્યમાં ઉભા રાખી દઈશ. એમ ભાઈ જોજી આવા માણા જોઈ ગામમાં, સારા માણા હોય ને તો ગામનો વિકાસ થાય. આમ જો બે ગાયું ઘરે આવી લઈ જાય. અને આ ગામનું ભલું કર્યું એમાં બિસાડાનું ભલું કરો. આ આમ જો એ ઢભા એટલે સોયણી લઈ ગયો, અડધો ઉઘાડો દે. ઉઘાડો કાંઈ નથી દેખાતો. હવા આવે હવા. મજાક બહુ કરે મજાક. ભલે ભલે જાવ. ગાયું લઈ જાજે. સરપંચ છે તો હારો વાંધો નહીં આવે ગામને. સી રાયલા આવે એ હવા ખાવા જાઉં છું. તમને તો કેટલી વાર કીધું કે મને કુલર લઈ દ્યો, કુલર લઈ દ્યો. પણ કાઈ લઈ દેવું છે તમારે? અરે પણ બુદ્ધિ વગરની 2500 રૂપિયાનું કુલર આવે. એક હમત તો કરી જેમ વેત થાય એમ લઈ જઈશ તને. 2500 રૂપિયાની વાતમાં તમે આવું કરો? શરમ આવી જાય શરમ. એક તો આપણા ઘરમાં બારી નથી કે મને કઈક હવા આવે, કઈક ઉજાસ મળે. કાઈ નથી. આ પ્લાસ્ટર નથી કર્યો તો કેટલી ગરમી થાય. આ ભર બપોર તો જો કેવો તડકો છે, આ સૂરજ મારી સામે હે. અરે પણ થઈ જાય ધીરે ધીરે. આ જેમ પૈસાનો વેત થયો એમ તને અંદરનું નો કરાવી દીધું બાથરૂમ, એમ જેમ પૈસા આવશે ને બધું થઈ જાય. મને ને તમારી વાત પર વિશ્વાસ નથી અને હવે હે ને માથી સહન થાતું નથી. ઓલો પ્લોટ પડ્યો છે આપણું, ખબર છે ને? એમાં કઈક મકાન બનાવો, 4-5 મસ્તીની બારી નાખો એટલે હવા ઉજાસ આવે. પણ તમને ક્યાં બુદ્ધિ છે હે? આ નાના ઓરડામાં મને રાખી મૂકી છે અહીંયા. સોયમ તમ બધાયા 5 રૂપિયાના મમરા નો લેવાની હોય એવી વાત કરે છે. એ બુદ્ધિ વગરની કે મારા ધંધોય નથી અત્યારે. અને પ્લોટ રહ્યો ને એની પર મકાન બનાવું એ મફત થઈ જાય હે? એમાં બધું જોઈ નહીં, ઈટું જોઈ, લોખંડના હળિયા જોઈ, સિમેન્ટું જોઈ ને મફત થાય. અને પૈસા કોણ તારા બાપો દેવા આવશે? ખબરદાર કે મારા બાપ ઉપર ગયા છો તમે, સમજાઈ ગયું? આ કીધું હવે કીધું તો મજા નહીં આવે. મારો બાપ કામ લઈ દે બધું હે? તમારા બાપને કે બધું લઈ દે સમજાણો? એટલે તો તને કહું છું કે ધીરે ધીરે લઈ જઈશ બધું. જો મને એમ તમે આ જલ્દી સુવિધા નહીં કરી દો ને તો મારે ને હવે ઘર મૂકીને હું ને મારા માવતરના ઘરે વહી જઈશ. કમ સે કમ ત્યાં હું ચેન્જ આમ શ્વાસ તો લઈ શકીશ. એટલે બાજુ માવતરની ધમકી બહાર એક આવડી ગયું કે હારી ભરીને હું માવતર વહી જાય તો જાવું જ છે. આ તમે સીધા નો આવે તો શું કરવાનું? અહીંયા મારે હું ગરમીમાં મરી જવાનું હે? સારું કઈક કરવું હવે, કંટાળી જાય તારાથી તો. અને આમ જો એ પૈસાનો મેળ નો થાતો હોય ને બાપા પાસેથી તો કોક કાંઠી ઉછીતા લઈ લ્યો. પણ મને છે ને તમે એને સરસ મજાનું મકાન બનાવી દ્યો, હવા ઉજાસ વાળું હો. એવો બહુ સારું. ઘરવાળો ભલે ને ઘરમાં પગ મૂકે એ ભેગો ચાલુ થઈ જાય. કંટાળી જાય તારાથી તો. આના કરતા બહાર જી ની હારા હે સીધા હો.
મારો બાપો કહેતો તો લગન કરી લે પોતે તો હલવાનો ને મને ફૂટે ભરાવતો ગયો હવે ભોગવવા કઈ જિંદગી થોડા લુગડા તો દીધા નો થાય ડાઘા પાડી દે શું કરવા નો હાલો આઈપા સોતે કરે લગન નો કરે કોઈ છે કેટલો કા ગલે જાઉં છું લાલિયા ન્યા તારો બાપા લાલિયન ગલો અહીંથી આવે છે આ મારું ફર્યું છે મગજ ક્યાં છે એકલા બળબડ કરતા હે ને આયલા જાવ છો ક્યાંક મગજના ડોક્ટર ને દેખાવો અને સોટના ઝટકા લેવરાવો નકર થઈ જાઓ ગાંડા અમે લગન કર્યા ને તેદુનો ગાંડા થઈ ગયા હે શું થયું એ ઉપાડો લઈ જાય રોઈ એનો ઈ કે ઘરમાં મને બધું હરકું કરી દે પણ પૈસા તો હોવા જોઈએ ને ઈ કે બારી કરવી હરકી હવા ઉજાસ નથી પણ જેમ થાય એમ એને કરી દઉં છું તો ઈ કે ઓલો તમારો પ્લોટ જ પડ્યો ખાલી ત્યાં તમે નવું મકાન બનાવી દો હવે નવું મકાન બનાવવું હોય તો બધી વસ્તુ ન જોઈએ એમાં તમે જ કયો મફત થાય એમાં ઈટું જોઈ લોખંડના અડિયા જોઈ પછી સિમેન્ટું જોઈ સાદી સિમેન્ટ તો હાલે નહીં ખાલી જ વાપરવી પડે મેં એને કીધું તારા બાપા દે પૈસા તો વળકે ડચકે આવી હું કરવું હવે શું કે છે ઈ કે જો નહીં કરી દો તો માવતર વહી જાય કોઈને ક્યાંય નથી દઉં તારા બાપને નથી દેવા ને એના બાપને નથી દેવા એનો બધો રસ્તો છે તારી બાયડીને મોકલજે હાંજે મારા ઘેરે બધું થઈ જાય હું કહું એમ કરતા જાવ દીકરા મારા બધું થઈ જાય પણ બાથો માણાના પેટના થાવ કેના પેટના હો બે માણા બાજુ હો લગન છે ને વરહ નથી થયું હજી પણ તમે એને સમજાવો ને સમજી જાહે મારી પાસે બધો આઈડિયો છે મોકલું ને આઈ જાય હાલ મોકલ સારું હાલો હા બસ અંગે સુધી કામ કરતા આવી છો અત્યારની અમુક પડદા અને એના મગજ કેવા થઈ ગયા છે હડેલના પેટના હું બીજું કાકી લે બેસ નવરા થઈ ગયા લાગો હા આ ઓટો તો અસલ બનાવ્યો હા નવરા હતા હમણાં બે માણા થી ડોહાને કીધું બેલા ખડકીને ઓટો ગુડી દ્યો જાંબુડાની છે તો સાયો ખાવાય થાય તો રોજ હવારમાં બધી ડોહીઓ ભેગી થાય અને પરસોત્તમ મહિનો હાલે છે તે ઘડીક આંબુડું જાંબુડું ગાય ભગવાનની સેવા પૂજા કરી કીર્તન ગાય પછી જાંબુડામાં થોડી મોઘી ડોહી સડે અને જાંબુડા પાડીને ખાઈ લે તમારા છોકરાએ મને કીધું કે બીજું કાકી બોલાવે છે હા મેં કીધું તો મોકલજે આયા એમ પેલા તમને કહી દઉં હું એનું ઉપરાણું તાણતા નહીં તમે સમજાણું એ મીઠા તાણની ઉપરાણું તાણવાની વાત નથી બિસાડો રોવા જેવો થઈ ગયો મકાન હાટું ડખો આલે છે નાટક કરે છે ઈ. તારે મકાન કરવા નવા એમાં ધણિયારે બાંધવાની ક્યાં જરૂર છે હજી લગન થયા ને વરદી નથી હે પૈસા નથી તો કાઈ નહીં પણ તોય મારી પાસે એક રસ્તો છે મકાન થઈ જાય મકાન થઈ જાય જો ગામનો સરપંચ રાજ્યો ડોહો એને બુદ્ધિનો સાટો તો છે નહીં ઘડીક ફોહલાવી લ્યો ને એટલે વાત પૂરી મારી પાસે આવ્યો તો હાર પહેરાવા આપણે બાયડ્યું થઈને પાયકા ભાઈડાના હાથે હાર થોડો પહેરાય છે નો પહેરાય મેં કીધું હાર બાર નથી જોતા સન્માન કરવું તો કઈક લઈ દ્યો બે ગાયું લઈ દીધી શું થયું હવે હું ગઈઢી મોઈ સૌ ને પણ મારી જો એવી ઝીણી નજરે આમ 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 કરીને જોતો તો ને મેં તો ખાલી એટલું કીધું ને કે દેવું હોય તો કઈક બીજું કઈક દ્યો આ તો મરી ગયા જો મેં ખાલી સેજ મોઢું મલકન આમ 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 એવી ઝીણી નજર કરી ગઈઢી મોઈ શું તો મહાણીએ બે ગાય લઈ દીધી તું તો હિરોઈન જેવી લાગે ફરી પાછી જોવાનું સમજો ખાલી આમ 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 કરતી કરતી કે ને મકાન બનાવી દે કાંઈ ઘટે નહીં પછી આપણે લડી લે તો બીજું કાકી હું આમ આમ કરી તમારું મકાન થઈ જાય થઈ જાય અને તું આમ આમ કરી તો ઈ તો સાવ ઝીણી નજર કરી જાય વાહ બીજું કાકી વાહ આવશે જ વેલા મોડો આવશે જ ગામમાં નીકળો જ છે બધાયનો આભાર માનવા છે આવા દિયો તો ભલે થઈ જાય હે કોઈ ઘરમાં બહાર આવો હાલો રાજી બાપા અરે આનંદ આનંદ હાલી હાલી નું સન્માન કરો આપણે ચૂંટણીમાં જીતાડ્યા તેનું સન્માન તો બને છે ને હા પકડ વાહ ભાઈ વાહ મજા આવી ગયો આવું નવું સન્માન કરતા રહ્યો અને ગામમાં તમને પ્રોત્સાહન અમે દેતા રહો તમ તારા ઉપાધિ કઈ ન કરતા સરપંચજી મારા ઘરવાળાનું સન્માન તો તમે કરી લીધું પણ મારું સન્માન તમારે કરવાનું છે અરે સન્માન કરવા તો નીકળો છો આખા ગામનું સન્માન કર્યું હવે તમારું સન્માન હું કરું
તમારે શું જોઈએ બોલો. સરપંચજી આ અમારું મકાન રહ્યું ને ઈ હાવ ખખડી ગયું હે જરાય હવા ઉજાસ નથી અમારી પાસે પ્લોટ તો છે પણ મકાન બનાવવાનું છે થોડી ઘણી તમે મદદ કરી દો ને હે તો છે ને અમારે હારાવાળા થઈ જાય અરે કાંઈ વાંધો નહીં તમારે નવું મકાન બનાવવું છે ને જો છોકરા તું મને છે ને તારી બાયડીનું આધાર કાર્ડ તારી બાયડીનું પાન કાર્ડ તારી બાયડીનું ઇન્સ્ટાગ્રામ આઈડી તારી બાયડીનું ફેસબુક આઈડી અને મોબાઈલ નંબર મને મોકલ એટલે થઈ જાય હો. એટલી વસ્તુ જો હે હા હારે હું દઈ જઈશ સંભારે હા કેમ કે હવે સન્માન એનું કરવાનું છે તારું નહીં. હા વાંધો નહીં તમે હા. પાઈ જઈશ કાકા જબન ફોટાશે હો હાલે હેલો હા બોલો. સરપંચજી હા 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 હું કાજલ વાત કરું છું અરે બોલ બોલ બોલ. છે ને ઓલું મકાનનું કામકાજ ક્યારે ચાલુ કરાવવાનું છે અરે તું કે ત્યારે ચાલુ કરી દઈ. તો હવે જલ્દી કરાવી દો ને હા તો પૈસાની જરૂર છે. આ પૈસાની જરૂર હતી તો જ કામ ચાલુ થાય ને એક કામ કરો ને તમે પૈસા દેવા આવશો હા આવીશ ને તો લાખ એક રૂપિયા દઈ જાજો ને કાંઈ વાંધો નહીં પણ તારો ઘરવાળો અત્યારે ઘરે છે. ના ના તે તો ઈ કાણે ગયા છે એ તો હમણાં આવું. એ હા હા આવજો હાચવીને આવજો આ કઈ ગયો એ કોઈ ઘરે એ આઈ ગયા પૈસા આપ. કેટલા આપું 10 લાખ 20 લાખ 30 લાખ નિરાત રાખ અત્યારે લાખ રૂપિયા આપ. લાખ રૂપિયા જ બસ સારું શું અરે અત્યારે તમે સારું છે એમ બોલ્યા ને પછી પણ બહુ સારું છે. હાલ્યો આ ગણેલા જ છે લાખ રૂપિયા તમારો ખૂબ ખૂબ આભાર હો સરપંચજી તમારી જન્મ તારીખ શું? 26/6/1995 હા થોડોક જ ફેર મારે 81 માં તમારે 95 માં. હવે પૈસાની જરૂર પડે ને તો કેજો. હું તમને હે ને ફોન કરી દઈશ તમને નો કયો મને તો હું કહું તું તું હું તને ફોન કરી દઈશ વાહ. લે બીજું કાકી એ ગાયું ક્યાં ગઈ ગાયું ક્યાં હોય સરવા જાય કે ખીલે બાંધી રહી ઈ વાત હાચી હો તું કેમણી આવેલી દરવાજા પસંદ કરવા દરવાજા પસંદ કરવાથી કેટલા પૈગું કામ લેન્ટર સુધી પહોંચી ગયું છે તો કામ થઈ ગયું હો. પણ હું વિચારું હું કે દરવાજા કેવા નાખાવું લોખંડના નખાવું કે લાકડાના નખાવું મીઠા તારની અટાણના સમય પ્રમાણે નખા અસલ સનમાઈકાના ડિઝાઇન વાળા નખવી દેવાય હે અને તારે ક્યાં ખર્ચ છે મને બધી તમે તો કીધું મને હવે હું તમે આવે રોજ ફોન આવે ફોન તો આવે છે ને સરપંચજી નો એક વાત કહું સરપંચજી આમ બહુ સારા છે હો ફ્રી માઇન્ડેડ છે ફ્રી માઇન્ડેડ તારો બાપ ફ્રી માઇન્ડ નો નથી તો લખણ ખોટો છે હે ઈ તારી માથે દયા ખાઈ નથી તી એવું છે એની વાત ઉપર તને નથી લાગતું ના ના મને તો હારું હારું હહીન વાત કરે ને તો મને એમ કે હારો માણસ છે હારો માણસ છે અડીના પેટની મકાન બકાન થઈ જાય પછી નંબર નાખ દેજે બ્લેક માં ને કરોલા મીટલાને ખબર પડી જાય કાઢી મૂકશે હાસુ કીધું કોઈનો નંબર છે ને મકાન થઈ જાય ને પછી એને બ્લેક લિસ્ટ માં નાખી દઈશ ત્યાં સુધી ફોન લાઈન કામ કઢાવી નાખો હા તમે ઓલા દરવાજા કયા કીધા સનમાઈકાના સનમાઈકાના હારું તો એ વાત કરાવ્યો ભલે હાલ જય શ્રી કૃષ્ણ આને મકાન બનાવી દીધા મારાથી માંગવામાં ભૂલ થઈ ગઈ કે હું ના ના આમ તો મને ગાયો જ લઈ દીધી મને મકાન નો લઈ દે કેમ કે હું ગઈઢી સૌ ને માણીઓ જોવાન જોઈને મકાન લઈ દીધા છે.
સરપંચ ફોન નથી ઉપાડતા. એને ફોન લગાડ્યો વરી તું પાછો? એ સરપંચ ને ફોન લગાડું છું. લાવ હું વાત કર લઉં. શું વાત કરશો? એ લાવ, ઓલા તો પૈસા દેતા છે ને નહીં દે. લાવ આમ. હેલો, હા સરપંચજી. હા હા બોલ બોલ. એ ઓલી છત હવે ભરવાની બાકી છે તો પૈસાની જરૂર હતી. કેટલા આપું? પૂરા 10 લાખ રૂપિયા. અરે કાઈ વાંધો નહીં, હાલ હમણાં આવું છું હો. હા હો. હા, તારો ઘરવાળો છે? એ હમણાં તો છે પણ હમણાં વયા જવાના છે. હા બસ. હા હા. અમને પ્રેમથી બોલાવાય જરાક આવી રીતે. હા હો, બોલાવીશ. એ કાજલ. કાજલ સરપંચ રાજુ, તું આવી ગયો? આવું જ પડે ને, તારો ફોન આવે એટલે મારે હાજર થવું જ પડે. બધી મીટિંગ વાળાને કહી દીધું કે આજે કાંઈ કામ નહીં થાય, કેન્સલ. વાહ. પણ રાજુ, આ તમારો બોડીગાર્ડ તમારા ભેગા 24 કલાક હોય. માણસ છે મારો. પણ મારે તમારી જોડે પર્સનલ વાત કરવી હોય. મારું બેન ઉભો રે. આંખો વાડા હાથ રાખી દે, કાન આડા, આંખો બંધ રાખ. બોલ. રાજુ જાનુ, તને મારી યાદ આવે કે નહીં? બહુ તો ફોન કેમ નથી કરતો? એમાં એવું થાય, મને ફોન કરવાનું મન થાય ને એટલે મને એમ થાય કે તારો ઘરવાળો હોય તો વળી ડખો થઈ જાય ને. કેટલા જોઈ? 10 લાખ. દસ લાખ પૂરા. ફટાફટ કબાટ માંથી કાઢીને ભાઈકો. જાનુ, અત્યારે થોડું ઠંડુ પીતા રહેજો હો. હા તમારું ધ્યાન રાખજો. તું તારું ધ્યાન રાખજી. તમે તમારું ધ્યાન રાખો જ છે ને. હવે તડકો લાગે છે, ઘરમાં વઈ જા. સાચી વાત. તે કાંઈ જોયું? ના તે કાંઈ સાંભળ્યું? ના. ડાયો. કાજલ, કઈ ઓય, હું વિચારમાં પડી. હવે આ મકાન તો થઈ ગયું હારું. મકાન તો થઈ ગયું હારું, પણ બીજી ઉપાધિ આવી ગઈ છે. પાછું નવું કઈ ઢોવો આયા. હું ઉપાધિ આવી પાછી? ઓલો મહાદેવ હે ને, હાલતા ને ચાલતા ફોન કરે છે મને. કોણ? રાજુ સરપંચ. બે ત્રણ તો નંબરે બદલાવી નાખ્યા, તોય ખબર નહીં ક્યાંથી એને નંબર ગોતી લેશે. એનું કઈક કરવું જોઈએ હવે. સાચી વાત. લે છોકરા, હન ભાઈ, ટકા ટોક હો. તમે તો વાંચી ઠેકડો મારી નાયા પડ્યા, મકાન બનાવ્યા છે ને કાઈ. હવે તો લીલા લેર બે માણા લઈને જલસા છે. જલસા ને ક્યાં વાત કરો તમે કાકી? કા હવે હું ને વાંધો છે કે હવે કાકી? હા, રાજુ સરપંચ છે ને, હાલતા ને ચાલતા મને ફોન કરે હે. આ ગલકું ભરાઈ ગયું છે. શું કરું? ઈ તો થોડુંક અઘરું થવાનું જ હતું, મને ખબર હતી હો. મેં તો નંબરે બદલાવી નાખ્યો. મને ખાલી 2 ગાયો લઈ દીધી તે 4-5 વાર ન્યા આવ્યો. એમ તો એક મારકણી ગાય છે ને એકવાર મેં તો કરી વાહે તી પછી આવ્યો નથી. આનું કઈ કરવું જોઈએ. આ ગલકું ભરી ગયું હે. હવે જો ઈ ગલકું કાઢવું તો એક જ રસ્તો છે. સાંભળો. સાંભળું ને? હા. બધા કરતા હારામાં હારું પ્લાન છે. લગાડ ફોન, કહી દે મેં કીધું ઈ બધું એકલો આવવાનું કહી દે.
હેલો જાનુ રાજુ. એ છે ને મારે તમારે છે ને પગલા કરાવવા છે અમારા નવા ઘરમાં. તો તમે એકલા આવજો હો. હા ઈ નથી મારા ઘરવાળા. હા વાહ કાજલ વાહ, મકાન તો બનાવ્યું બંગલા જેવું હો. અરે રાજુ હું તો તમારી રાહ જોતી હતી, કેમ મોડું થઈ ગયું? અરે તારા ફોન ની રાહ જોતો તો. હવે મજા આવશે. મજા આવશે ને? હા બહુ મજા આવશે. મજા તો હવે તારી બગડશે. તેમાં સોડીની વાહે પડી ગયો છો. 2-3 નંબર બદલાયો તેને ફોન કર. ઈ તારા જેવડી છે. મરી ગયા દાનતના ખોટા. તેદી મારી હમી જીવી નજર કરી હતી. આની હમી તો હાવ ટીલડીઓ કરવા માંડ્યો છો. સાંભળી લે મરી ગયા. વા રોજ સોડી હમુ જોસ ફોન કરસ. આ બેયનું છૂટું થયું નતું તારા આલી તે. એટલે જો કોઈ દી આ ઘર હામી નજર નો નાખતો. આ બજારમાંથી હાલતો નહીં. તું ભલે ગામનો સરપંચ છો. ગામે તને સરપંચ બનાવ્યો છે ગામનું ધ્યાન રાખવા. ગામની જુવાન બાયડીનું ધ્યાન રાખવા નથી સરપંચ બનાવ્યો. હવે મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજોલી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હેલો મિત્રો હું છું મિતેશ દાખાણી ઉર્ફે મિલો. સેવાના મિત્રો હું છું કાંઈ છું કુંદરા. હાલો મિત્રો હું છું દુર્ગેશ ગંગિયા ઉર્ફે ભોલુ. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી યુટ્યુબ ચેનલ છે વીજળી ઓફિશિયલ, રાજ્યો ઓફિશિયલ કોમેડી, બંને ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.